નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગણિત પ્રકરણ 2 સંબંધ અને વિધેયો ભાગ નંબર 7। મિત્રો, આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 2 નો અભ્યાસ કર્યો છે અને સ્વાધ્યાય 2 માં દાખલા નંબર 10 થી 10, 11 અને 12 દાખલાઓનો આપણે આ વિડીયોમાં અભ્યાસ કરવાનો છે। તો સૌથી પહેલા દાખલા નંબર 10। તો અહીંયા જે પણ પ્રશ્ન આપેલો છે એ પ્રશ્નની આપણે રકમ જોઈએ તો એમાં a તરીકે 1 2 3 4, b તરીકે 1 5 9 11 15 અને 16, ચલો f તરીકે 1 5 2 9 3 1 4 5 2 11। તો શું નીચેના વિધાનો સત્ય છે? સૌથી પહેલું વિધાન છે કે f એ a થી b નો સંબંધ છે। તો પહેલું વિધાન f એ a થી b નો સંબંધ છે। હવે વિચારજો, આપણને જે પણ f આપેલો છે એ f ઉપર આપણે નજર કરીએ તો આપણને એટલું ખબર પડે કે જે પ્રથમ ઘટકો છે એ પ્રથમ ઘટકો a માંથી આવેલા છે, જે બીજા ઘટકો છે એ બધા જ b માંથી આવેલા છે। તો આનો મતલબ એવો કહેવાય કે f જે છે તે a ક્રોસ b નો કોઈક ઉપગણ છે એમ કહી શકાય। f શું છે? a ક્રોસ b નો કોઈક ઉપગણ। હવે a ક્રોસ b નો જો ઉપગણ હોય તો એને તો આપણે સંબંધ તરીકે ઓળખીએ છીએ। તો પછી પહેલું વિધાન જે આપ્યું છે કે f એ a થી b નો સંબંધ છે તો કે વિધાન સત્ય છે। તો આપણે અહીંયા ઉલ્લેખ કરી કે અહીં f સબસેટ a ક્રોસ b થાય છે અને માટે f એ સંબંધ છે। તેનો મતલબ કે માટે આપેલ વિધાન સત્ય છે। ચલો, એવી જ રીતે એનો બીજો પ્રશ્ન કે f એ a થી b પરનું વિધેય છે। f એ a થી b પરનું વિધેય છે। ચલો, હવે મિત્રો વિધેયની વ્યાખ્યા તમે સારી રીતે જાણો છો। વિધેય માટે શું હોવું જોઈએ? પ્રદેશનું પ્રત્યેક ઘટક એક તો પ્રતિબિંબ ધરાવતો હોવો જોઈએ અને એ પણ કેટલા પ્રતિબિંબ? તો કે અનન્ય પ્રતિબિંબ ધરાવતો હોવો જોઈએ। તો અહીંયા તમે જુઓ, આપણી પાસે ટોટલ 4 ઘટકો છે પ્રદેશમાં, બરાબર? તો એનો મતલબ કે અહીંયા ટોટલ 4 ઘટકો જ પ્રતિબિંબ ધરાવતા હોવા જોઈએ, પરંતુ 2 માટે એક પ્રતિબિંબ 9 છે, 2 માટે એક પ્રતિબિંબ 11 છે। તો 2 એ 2 પ્રતિબિંબ ધરાવે છે અને કોઈ ઘટક 2 પ્રતિબિંબ ધરાવતું હોય તો આપણે શું કહી શકીએ છીએ કે વિધેય બનશે નહીં। તો આપણે અહીંયા ઉલ્લેખ કરીએ કે f માં 2 એ 2 પ્રતિબિંબો ધરાવે છે, બરાબર? હવે 2 પ્રતિબિંબો ધરાવે છે તો માટે f એ વિધેય નથી। તેનો મતલબ કે જે આપ્યું છે વિધાન, એ વિધાન કેવું કહેવાશે? અસત્ય। તો માટે આપેલ વિધાન અસત્ય છે। તો મિત્રો, આ પ્રમાણે આપણે પ્રશ્ન નંબર 10 લખી શકીએ છીએ। ચલો, હવે એના પછી પ્રશ્ન નંબર 11। એમાં પહેલું જુઓ, f એ z ક્રોસ z નો ઉપગણ છે। તો f સબસેટ z ક્રોસ z આપણે લખીએ।
સાથે સાથે f તરીકે આપણને શું આપ્યું છે કે f તરીકે ab જ્યાં a plus b કે a અલ્પવિરામ b belongs to z થી વ્યાખ્યાયિત છે તો શું f એ z થી z નું વિધેય છે? અહીંયા જે f આપ્યા છે એ z થી z નું વિધેય કહી શકાય? મિત્રો હવે અહીંયા તમને જે પણ ઘટકો a અને b કીધા છે એ બધા જ ઘટકો z માં છે અને એના માટે આ રીતની ક્રમયુક્ત જોડો f માં છે. તો હવે આપણે જો મગજમાં એવો વિચાર લાવીએ કે આ ઘટક માટે જરૂરી a અને b અલગ અલગ હોય, a અને b અલગ અલગ હોય, એ છતાં પણ a અને b નો ગુણાકાર સરખો થતો હોય અને એમનો સરવાળો જુદો જુદો થતો હોય, જો એવું કોઈ ઉદાહરણ તમે યાદ કરો તો આપણે કહી શકીએ કે આપેલો f એ વિધેય નથી. તો જુઓ એવું એક ગમે કેટલાય ઉદાહરણો શક્ય બને. ધારો કે હું એમ કહું કે a અને b તરીકે 2 લઈએ તો 2 into 2 એટલે કેટલા 4 થાય. અહીંયા 2 plus 2 એટલે 4 થયા તો 4 4 1 મળ્યું. હવે હું કહું a તરીકે 1 b તરીકે 4 લઈએ તો 1 into 4 એટલે 4 થયા. અહીંયા 1 plus 4 એટલે 5 થયા. તો જુઓ મિત્રો બે ક્રમયુક્ત જોડો મળી, એક 4 4 અને બીજી 4 5. તો 4 માટે કેટલા પ્રતિબિંબ થયા ગણાય? 2 પ્રતિબિંબ થયા ગણાય. એવી જ રીતે હજી 4 માટે બીજું પણ તમને એક વિચાર કહું. a તરીકે -1 લઈ લો, b તરીકે -4 લઈ લો તો -1 અને -4 નો ગુણાકાર થશે 4 બરાબર. એ બંનેનો સરવાળો થાય છે -5. તો આ ત્રીજું પ્રતિબિંબ પણ મળ્યું 4 માટે. તો આવી રીતે આપણે કોઈ પણ ઉદાહરણ આપી દઈએ બરાબર છે તો કહી શકાય કે આપેલો f એ વિધેય નથી. જો આવું તમે કોઈ ઉદાહરણ આપી શકતા જ નથી કે એવું તમે કોઈ વિચારી શકતા જ નથી તો પછી આપણે વિધેય છે, હવે વિધેય છે એવું બતાવવા માટે ઉદાહરણ ચાલે નહીં. એના માટે પછી વ્યાખ્યાની રીતે એને બતાવવું પડે. પરંતુ વિધેય નથી એવું બતાવવા માટે ફક્ત ને ફક્ત કોઈ ઉદાહરણ હોય તો ચાલી શકે. તો આપણે એ રીતનું ઉદાહરણ લઈ લઈએ કે જો a = 2 b = 2 તો 4 4 belongs to f. ચલો અને a = 1 b = 4 તો 4 5 belongs to f. એટલે કે 4 ને બે પ્રતિબિંબો 4 અને 5 મળે છે. હવે બે પ્રતિબિંબો 4 અને 5 મળતા હોય તો આપણે શું કહી શકીએ? માટે f એ વિધેય નથી. ક્લિયર? આ તો આપણે એક ઉદાહરણ આવી રીતે આપ્યું છે. આવી રીતે તમે કેટલાય ઉદાહરણો જુદા જુદા વિચારી શકો છો કે જેની અંદર પ્રથમ ઘટક સરખો હોવો જોઈએ જ્યારે બીજો ઘટક સરખો ન હોય એવા તમે કોઈ પણ ઉદાહરણ લો તો ચાલે આની અંદર. તો આ રીતે આપણે પ્રશ્ન નંબર 11 લખી શકીએ છીએ. ચલો હવે એના પછી પ્રશ્ન નંબર 12. તો પ્રશ્ન નંબર 12 ની રકમ આપણે જોઈએ તો એમાં શું આપ્યું છે કે a તરીકે 9 10 11 12 અને 13 બરાબર. અહીંયા ઘટકો આપ્યા છે f a to n આપ્યું છે અને fn = n નો મહત્તમ અવિભાજ્ય અવયવ છે. ક્લિયર? તો મિત્રો હવે કોઈ પણ સંખ્યા અહીંયા જે છે એમના અવયવો તમને ખબર છે બરાબર. તો આપણે f નો વિસ્તાર શોધવાનો છે.
તો હવે એમ કહી શકીએ કે 9 વિચારીએ છીએ n તરીકે, તો 9 ના અવયવો પહેલા તો કેટલા? તો 9 માટેના અવયવો થાય 1 3 9, બસ આ ત્રણ એ 9 ના અવયવો કહેવાય. હવે આની અંદર મોટામાં મોટો અવિભાજ્ય અવયવ કયો કહેવાય? તો કે 3. તો 9 માટે જવાબ કેટલો આવશે? 3. ચલો એવી રીતે 10 એટલે કે 10 માટે વિચારીએ તો 10 ના અવયવો 1 2 5 અને 10 કહેવાય. તો આમાં સૌથી મોટામાં મોટો અવિભાજ્ય અવયવ કયો? 5 થશે. તો એનો મતલબ કે 10 માટેનો જવાબ 5 મળે. ક્લિયર? તો એ પ્રમાણે આપણે અહીંયા વિચારવાનું થાય. તો હું ડાયરેક્ટ જ એના જવાબો લખી દઈશ, કારણ કે આ હવે તમે સમજી શકો એવું છે. તો કે F9, તો F9 equal to 3. ચલો F10 equal to 5. ચલો એવી રીતે F11, તો 11 માટે તો ફક્ત 11 અને 1 બે જ પોતાના અવયવો છે. તો એમાં સૌથી મોટો અવિભાજ્ય અવયવ 11 જ થશે. ચલો એવી રીતે F12, તો F12, તો 12 ની અંદર સૌથી મોટામાં મોટો અવિભાજ્ય અવયવ કયો થાય? તો કે 3. યાદ કરજો કે જે એના અવયવો છે 1 2 3 4 પછી 6 અને પછી 12, તો આની અંદર અવિભાજ્ય અવયવ 3 થશે. અને એવી રીતે F13, તો એનો જવાબ મળશે 13. તો હવે 5 જ ઘટકો છે, તો એના માટે આપણે વિસ્તાર લખવાનો છે. તો વિસ્તાર એટલે કે રેન્જ ઓફ F. ચલો કયા કયા ઘટકો આવે છે? 3 5 11 અને 13. તો આ થઈ ગયો એનો વિસ્તાર. તો મિત્રો આ છે આપણું સ્વાધ્યાય 2 ના જે પણ દાખલા બાકી છે એનો અભ્યાસ આપણે અહીંયા કર્યો છે. હવે થોડા ખાલી જગ્યાઓ અને થોડાક દાખલાઓનો આપણે વધારાનો અભ્યાસ કરી દઈએ. ચલો એની અંદર પહેલો જોઈએ, number of a equal to m, number of b equal to n. તો a થી b પરના કુલ અરિક્ત સંબંધોની સંખ્યા. ચલો મિત્રો અહીંયા જે પણ પદ આપણને આપ્યું છે, તો એને આધારે આપણે સંબંધોની સંખ્યા શોધવી હોય. પહેલા તો કુલ સંબંધોની સંખ્યા. તો મિત્રો કુલ સંબંધોની સંખ્યા શોધવા માટે a ક્રોસ b માં જેટલા ઘટકો આવે એ ઘટકોને 2 ની ઘાત તરીકે તમે લખી દો, તો આપણને કુલ સંબંધોની સંખ્યા મળે. તો પહેલા તો a ક્રોસ b માં કેટલા ઘટકો આવે? m અને n નો ગુણાકાર કરીએ એટલા. તો કે નંબર ઓફ a ક્રોસ b બરાબર m into n. અને માટે a થી b ના સંબંધોની સંખ્યા કેટલી થઈ શકશે? 2m into n. ચલો હવે સંબંધોની સંખ્યા 2mn થઈ છે. આપણે હવે કામ કયું કરવાનું છે? અરિક્ત સંબંધો અહીંયા આપણને કીધા છે. અરિક્ત એટલે ખાલી ન હોય તેવા. આમાં એક સંબંધ જે ખાલી સંબંધ હશે, તો કે a થી b ના અરિક્ત સંબંધોની સંખ્યા બરાબર 2mn - 1. ક્લિયર? તો આ પ્રમાણે આપણને એનો જવાબ મળશે. કુલ a ક્રોસ b માં કેટલા ઘટકો થાય? a થી b ના સંબંધોની સંખ્યા કેટલી થાય? a થી b ના અરિક્ત સંબંધોની સંખ્યા કેટલી થાય એ આપણે સમજી શકીએ. ચાલો બીજો છે, બીજામાં u તરીકે 1 2 3 અને 4 આપ્યા છે. ચલો સંબંધ r તરીકે ક્રમયુક્ત જોડ xy કે જ્યાં y ગ્રેટર ધેન આ રીતે લખો અથવા આ રીતે
કે y ગ્રેટર ધેન x અને xy બિલોંગ્સ ટુ u, xy બિલોંગ્સ ટુ u. તો આપણે r નો વિસ્તાર લખવો છે. ચલો વિચારજો r નો વિસ્તાર કેટલો થઈ શકે? તો કે અહીંયા આપણી પાસે જે પણ સંબંધ આપેલો છે એ સંબંધ માટે તમે x તરીકે 1 લો તો y તરીકે કોણ આવી શકે? 2, 3 અને 4 આવી શકે. ચલો આપણે આખો સંબંધ જ લખી દઈએ r તરીકે. ચલો x તરીકે 1 લઉં તો y એનાથી મોટા, તો 1 2 1 3 1 4. ચલો હવે x તરીકે 2 લઈએ તો 2 કરતા મોટા છે 3 અને 4, 2 3 અને 2 4. ચલો 3 લઈએ તો 3 કરતા મોટા એટલે 4. અને આપણે x તરીકે 4 લઈ શકવાના નથી. કેમ? કારણ કે તમે x તરીકે 4 લેશો તો 4 કરતા મોટી સંખ્યા જે u માં હોય તો એવું તો કોઈ છે જ નહીં, તો એ આવશે નહીં. તો હવે આને આધારે વિસ્તાર લખવો છે તો માટે વિસ્તાર બરાબર, ચલો જે પાછળના ઘટકો છે તે એટલે કે 2 3 4. તો આ થઈ ગયો આપણને વિસ્તાર. ચલો એના પછી એક ત્રીજો પ્રશ્ન કે fx equal to x square minus x છેદમાં x square plus 2x નો વિસ્તાર. ખાલી જગ્યા. હવે રકમ ઉપરથી આપણે એવું સમજી શકીએ કે જે પણ કિંમતો આપેલી છે બરાબર, એ કિંમતો માટે એટલે કે જે પણ પદ આપ્યું છે તો અંશ અને છેદમાંથી એક x ઉડી શકે છે. તો સૌથી પહેલા તો એક x ને આપણે દૂર કરી દઈએ. તો x ને દૂર કરીશું તો x - 1 upon x plus. હવે આપણે સ્વાધ્યાયમાં અને એની આગળ પણ વિસ્તારવાળા દાખલા જોયા છે કે જ્યારે વિસ્તાર શોધવો છે ત્યારે આપણે કામ કયું કરીએ છીએ કે અહીંયા જે પણ પદ આપેલું હોય એ પદ પહેલા તો x ની કઈ કિંમત માટે શક્ય નથી એના સિવાયનો પ્રદેશ પહેલા નક્કી કરી દો. પ્રદેશ નક્કી કર્યા પછી એ પદને y સાથે સરખાવો, એમાંથી x ને કરતા બનાવો અને y ની કઈ કિંમતો માટે એ પદ વ્યાખ્યાયિત છે એ શોધીને અથવા એ વિચારીને આપણે એનો વિસ્તાર લખી શકીએ છીએ. તો જે પણ પદ આપ્યું છે એના આધારે એમ કહી શકાય કે x ની કિંમત -2 હોય તો -2 માટે એનો જે છેદ છે એ છેદ કેવો મળશે? 0 થઈ જાય છે. એનો મતલબ એવો થયો કે પ્રદેશ બધી જ વાસ્તવિક સંખ્યાઓ માટે ચાલે પરંતુ ફક્ત -2 માટે ચાલશે નહીં, કારણ કે -2 માટે છેદ કેવો થાય છે? 0 થાય છે. તો આપણે અહીંયા આવું લખી શકીએ કે x + 2 = 0 લેતા x = -2 અને માટે f નો પ્રદેશ r -2 એટલે કે -2 ના ચાલે, બાકી બધી જ વાસ્તવિક સંખ્યાઓ ચાલશે. હવે વિસ્તાર માટે આપણે આને y સાથે સરખાવીએ તો કે ધારો કે y બરાબર x - 1 upon x plus 2. ચલો અહીંયાથી આપણે x ને કરતા બનાવવા છે તો xy plus 2y = x - 1. ચલો x વાળા પદો એક બાજુ ભેગા કરીએ, xy - x - 2y -1. અહીંયા x કોમન નીકળશે, y - 1 -2y plus 1. ચલો x ને કરતા બનાવીએ તો 2y plus 1 upon 1 - y. કેમ આ રીતનું કામ કર્યું છે? કારણ કે
y માઇનસ 1 છેદમાં આવે પણ આ માઇનસ ગુણી દીધા છે એટલે 1 માઇનસ y લખી દીધા છે. તો હવે વિચારો કે અહીંયા રહેલું જે તે પદ એ ખરેખર y ની કઈ કિંમત માટે ન ચાલે? તો y ની કિંમત એક તો 1 માટે ન ચાલે. કોના માટે ના ચાલે? 1 માટે ચાલશે નહીં. ઓકે, અને બીજી રીતે વિચારીએ તો આ x આપણે અહીંયા ઉડાડ્યા છે તો એ ખરેખર ક્યારે ઉડાડી શકીએ? કે જ્યારે x પોતે 0 ન હોય ત્યારે ઉડાડી શકીએ છીએ. સમજી લેજો, આવી રીતે છેદ આપણે ઉડાડતા હોઈએ તો કોઈ પણ પદ ઉડાડતા હોઈએ તો એ ક્યારે ઉડાડી શકાય? કે જ્યારે પોતે 0 નથી ત્યારે. બરાબર, તો સમજી લેજો x પોતે 0 પણ નથી તો એનો મતલબ એવો થયો કે 2y + 1 0 ન થાય. તો અહીંયા હું એ વસ્તુનો ઉલ્લેખ કરી દઉં છું કે x does not equal to 0 તો જ આ વસ્તુ આપણે લખી શકીએ છીએ. તો આનો મતલબ એવો થયો કે એક તો છેદ 0 ના થવો જોઈએ અને એક તો અંશ 0 ના થવો જોઈએ. અંશ 0 ક્યારે બને? સોરી, x 0 ક્યારે બને? જ્યારે અંશ 0 બનશે ત્યારે. તો માટે 1 - y does not equal to 0 અને x does not 0 હોવાથી 2y + 1 does not 0. તો આને આધારે y does not equal to 1 અને આને આધારે y does not equal to -1/2. તો આનો મતલબ એવો થયો કે y ની બે કિંમતો ચાલે નહીં, બાકી બધી જ કિંમતો ચાલે. તો માટે વિસ્તાર શું લખી શકાય? તો વિસ્તાર બરાબર r - 1 અને -1/2. ઓકે, એટલે કે 1 અને -1/2 એ આપણે r માંથી બાદ કરી દીધા છે, બાકી બધી જ વાસ્તવિક કિંમતો ચાલે છે. તો આ રીતે આપણે વિચારી શકીએ. જો મિત્રો અહીંયા x ઉડાડીએ છીએ માટે સમજો, ધારો કે તમને આટલું જ પદ આપ્યું હોત તો ફક્ત આટલું પદ હોત તો તમારે ફક્ત ને ફક્ત છેદ 0 ન થાય એટલું જ ધ્યાનમાં રાખવાનું થાય. આ વસ્તુને વિચારવાનું રહેશે નહીં. બરાબર, પરંતુ અહીંયા આપણને x વાળું પદ વધારાનું હતું માટે આપણે એવો વિચાર કરવો પડ્યો છે. એ પણ ક્યારે? કે અંશ અને છેદમાંથી આપણે x ને ઉડાડ્યા ત્યારે. સમજો, ધારો કે તમે x - 1 ઉડાડો તો કે x - 1 0 હોવા જોઈએ નહીં. તો એ રીતે તમારે કામ વિચારવાનું. તો હવે આ રીતે મળશે. ચલો, હવે એના પછી બીજો એક મહત્તમ પૂર્ણાંક વિધેયનો વિસ્તાર. ખાલી જગ્યા. વિચારજો, મહત્તમ પૂર્ણાંક વિધેય તમને યાદ હોય તો અહીંયા નામ ઉપરથી જ ખબર પડે પૂર્ણાંક વિધેય. તો એના જવાબમાં હંમેશા પૂર્ણાંક સંખ્યાઓ જ આવે છે. જે આપણે વિધેય અને આલેખ જોયા હતા એના આધારે તમને ખબર હોય તો ત્યાં ફક્ત ને ફક્ત પૂર્ણાંક જવાબો આવે. તો એ વખતે આપણે એમ કહી શકીએ કે એનો જે વિસ્તાર છે એ વિસ્તાર કેટલો થઈ શકે? z થઈ શકશે. કારણ કે z ની જ બધી કિંમતો આવવાની છે. બરાબર, બીજી કોઈ z સિવાયની કિંમતો આવશે નહીં. તો આ રીતે આપણે એનો વિસ્તાર z લખી શકીએ છીએ. આની આ જ વસ્તુ ન્યૂનતમ પૂર્ણાંક માટે પણ લાગુ પડે. તો ન્યૂનતમ પૂર્ણાંક પણ તમે એ રીતે વિચારી શકો છો. એમાં પણ જવાબ z જ આવશે. 1 - mod x - 2 x belongs to r નો વિસ્તાર આપણે લખવાનો છે. હવે વિસ્તાર આપણે લખવો હોય તો પહેલા તો તમને એટલી તો ખબર હોય જ કે આ જે મોડનું મૂલ્ય છે એ હંમેશા કેવું હોય? ગ્રેટર ઓર ઇક્વલ 0 હશે. તો કે આપણે જાણીએ છીએ mod x - 2 greater or equal 0. હવે mod x - 2 greater or equal 0 હોય તો આપણે માઈનસ વડે બંને બાજુ ગુણાકાર કરીએ
તો શું થશે? અસમતા ઉલટાઈ જશે. માઇનસ મોડ x માઇનસ 2 લેસ ઓર ઇક્વલ 0. હવે એની અંદર શું કરવાનું છે? 1 ઉમેરવાના છે. તો માટે 1 માઇનસ મોડ x માઇનસ 2 લેસ ઓર ઇક્વલ 0 પ્લસ 1 એટલે 1. તો આ જે પદ છે એ આપણા માટે શું છે? fx છે. તો fx ની કિંમત કેટલી મળી? 1 કે 1 કરતા નાની. હવે 1 કે 1 કરતા નાની મળે છે તો આનો મતલબ શું કહેવાશે? માટે rf ઇક્વલ ટુ માઈનસ ઇન્ફિનિટી 2 સમરૂપ 1. આ થયો એનો જવાબ. ચલો એ જ રીતે એક બીજો પ્રશ્ન જોઈ લઈએ. f n2r હોય, f n2r અને n2r માટે આપણે વિચાર કરવો છે fx ઇક્વલ ટુ 1 upon x. હવે fx ઇક્વલ ટુ 1 upon x નો આપણે વિચાર કરીએ છીએ તો પછી એ વખતે એનો વિસ્તાર આપણને કેટલો મળી શકશે? તો એ તો જે કિંમતો આવતી હોય એ પ્રમાણે આપણે લખી શકીએ. તો ધારો કે છઠ્ઠો વિધેય f n2r fx ઇક્વલ ટુ 1 upon x નો વિસ્તાર ખાલી જગ્યા. તો મિત્રો n ની જગ્યાએ 1 મૂકો, 2 મૂકો, 3 મૂકો, 4 મૂકો. તો આપણે ડાયરેક્ટ એ પ્રમાણેનો વિસ્તાર લખી દઈએ કે rf ઇક્વલ ટુ, ચલો 1 મૂકશો તો 1, 2 મૂકશો તો 1/2, 3 મૂકશો તો 1/3, 4 મૂકશો તો 1/4, 5 મૂકશો તો 1/5. આ રીતે અનંત સુધી આપણને મળશે. તો આ થયો એનો વિસ્તાર. ચલો એના પછી એક બીજો છે કે f n2r fx ઇક્વલ ટુ x માઈનસ મહત્તમ પૂર્ણાંક x નો વિસ્તાર. હવે વિચારો કે અહીંયા ઓલરેડી આપણે મહત્તમ n છે તો n એટલે પૂર્ણાંક કિંમતો એટલે કે ધન પૂર્ણાંક કિંમતો જ આવવાની છે. હવે ધન પૂર્ણાંક કિંમતો જ આવવાની હોય તો તમે અહીંયા પૂર્ણાંક મૂકશો તો એનો જવાબ એનો એ જ રહેવાનો છે. અહીંયા એની એ જ સંખ્યા છે તો દરેક વખતે આની બાદબાકી કેટલી મળશે? તો દરેક વખતે આની બાદબાકી 0 મળશે. તો આનો મતલબ એવો થયો કે n ની કોઈ પણ કિંમત માટે fx નો જવાબ હંમેશા કેટલો રહેશે? તો હું એમ કહું છું કે for every small n belongs to capital N માટે fn equal to n minus મહત્તમ પૂર્ણાંક n એટલે કે n minus n equal to 0 અને માટે rf equal to છગડિયા કૌંસમાં 0. તો કે એનો વિસ્તાર આપણને કેટલો મળશે? 0 મળશે. અને હવે એક આપણે છેલ્લે એક દાખલો જોઈ લઈએ કે fx equal to 1 upon 1 minus x square નો વિસ્તાર. ખાલી જગ્યા. હવે આપણે એમ વિચારીએ 1 upon 1 minus x square નો વિસ્તાર શોધવો હોય તો પહેલા તો આનો પ્રદેશ કેટલો થાય એ આપણને ખબર હોવી જોઈએ. તો મિત્રો પ્રદેશ માટે છેદનું મૂલ્ય 0 થવું જોઈએ નહીં. એનો મતલબ કે છેદ જે છે એ 1 કે -1 માટે 0 થાય છે. માટે પ્રદેશમાં 1 કે -1 હોઈ શકશે નહીં. તો આપણે એ રીતે લખીએ કે 1 minus x square equal to 0. તો 1 minus x into 1 plus x equal to 0. તો x equal to 1 અથવા x equal to -1. છેદની કિંમત 1 અને -1 બંને માટે 0 થાય છે. તો માટે ડોમેન ઓફ f equal to r minus -1 બરાબર. બાકી અંશ તો દરેક માટે ચાલે એમ છે, એનાથી કોઈ ફરક પડતો નથી. હવે આપણે વિસ્તાર લખવો છે. તો વિસ્તાર માટે આપણે શું કામ કરીએ છીએ?
કે y ઇક્વલ ટુ 1/1 માઇનસ x સ્ક્વેર લેતા તો આ પદ આ બાજુ આવશે, આપણે x ને કરતા બનાવવા છે, y માઇનસ x સ્ક્વેર y ઇક્વલ ટુ 1. ચલો આને પેલી બાજુ લઈ જાઉં, 1 ને આ બાજુ લઈ જાઉં છું, y માઇનસ 1 ઇક્વલ ટુ x સ્ક્વેર y ને છેદમાં લઈ જઈએ તો x સ્ક્વેર ઇક્વલ ટુ y માઇનસ 1 અપોન y અને માટે x ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ રૂટ y માઇનસ 1 અપોન y. હવે મિત્રો અહીંયા y માઇનસ 1 અપોન y નું મૂલ્ય હંમેશા ગ્રેટર ઓર ઇક્વલ 0 થવું જોઈએ. હવે એનું મૂલ્ય ગ્રેટર ઓર ઇક્વલ 0 y ની કઈ કઈ કિંમતો માટે થાય છે એ આપણે ખાલી ઉલ્લેખ કરવાનો રહેશે. તો આપણે એ ઉલ્લેખ કરી દઈએ કે કઈ કઈ કિંમતો માટે એ શક્ય છે. બરાબર, તો તમે જુઓ કે બે રીતે વસ્તુ શક્ય બને છે. કઈ બે રીતે શક્ય બનશે તો કે આપણે આગળ એક દાખલામાં એ વસ્તુ શીખી ગયેલા છીએ. તો હું એમ કહી શકું કે y માઇનસ 1 અપોન y ગ્રેટર ઓર ઇક્વલ 0. સ્વાધ્યાયમાં એક દાખલો હતો તો એમાં આપણે આ જ વસ્તુ સમજેલા છીએ. તો અંશ ગ્રેટર ઓર ઇક્વલ 0 થાય અને છેદ ગ્રેટર ધેન 0 થાય, અથવા બીજી રીતે કહીએ તો y માઇનસ 1 લેસ ઓર ઇક્વલ 0 અને y લેસ ધેન 0. જોઈ લેજો, કાં તો અંશ ગ્રેટર ઓર ઇક્વલ 0 અને છેદ ગ્રેટર ધેન 0 તો એમનો જવાબ ગ્રેટર ઓર ઇક્વલ 0 થાય. અંશ લેસ ઓર ઇક્વલ 0 અને છેદ લેસ ધેન 0 તો પણ એ પદ ગ્રેટર ઓર ઇક્વલ 0 થાય. હવે આને આધારે y ગ્રેટર ઓર ઇક્વલ 1 અને y ગ્રેટર ધેન 0. અહીંયા જોઈએ y લેસ ઓર ઇક્વલ 1 અને y લેસ ધેન 0. ચલો આપણે સંખ્યા રેખાનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા 0, અહીંયા 1. ચલો y ની કિંમત 1 કે 1 કરતા મોટી, 1 કે 1 કરતા મોટી, y ની કિંમત 0 કરતા મોટી. તો અહીંથી આ રીતે બંનેમાં આવતો હોય એવો ભાગ કયો અને છે, મતલબ છેદ વિચારવું પડે તો બંનેમાં આવતું એવું 1 કે 1 કરતા મોટી કિંમત. તો y belongs to સમૃદ્ધ 1 to વિવૃદ્ધ ઇન્ફિનિટિવ. બરાબર, ચલો એવી જ રીતે આપણે આ બાજુ વિચારીએ તો અહીંયા સંખ્યા રેખા આ 0 છે, આ 1 છે, y ની કિંમત 1 કે 1 કરતા નાની, 1 કે 1 કરતા નાની. ચલો y ની કિંમત 0 કરતા નાની, તો 0 કરતા નાની એટલે એને ખાલી ટપકાથી આ રીતે. તો બંનેમાં આવતો હોય એવો ભાગ તો y belongs to માઇનસ ઇન્ફિનિટિવ ટુ વિવૃદ્ધ 0. જોઈ લેજો. બરાબર, હવે બંને વચ્ચે અથવા છે એનો મતલબ કે આ બંનેનો આપણે શું કરવો પડશે, યોગ કરવો પડશે. માટે y belongs to, ચલો આ બાજુનો અંતરાલ ડાબી બાજુ આવે છે, આ બાજુનો અંતરાલ જમણી બાજુ આવે છે, તો કે માઇનસ ઇન્ફિનિટિવ ટુ 0 યોગ 1 ટુ ઇન્ફિનિટી. બરાબર છે. તો આ રીતે આપણને y મળે છે. એનો મતલબ એવો થયો કે rf ઇક્વલ ટુ માઇનસ ઇન્ફિનિટિવ ટુ 0 યોગ સમૃદ્ધ 1 ટુ વિવૃદ્ધ ઇન્ફિનિટી. મિત્રો આ જ વસ્તુને જો તમારે અન્ય રીતે લખવું હોય તો આવું પણ લખી શકો છો. પહેલા સમજી લેજો, આ 0 છે, આ 1 છે, 0 થી નાની બધી કિંમતો આવે છે, 1 અને 1 થી મોટી બધી કિંમતો આવે છે. એનો મતલબ એવો થયો કે 0 નથી આવતા, 1 આવે છે અને 1 થી નાની કિંમતો નથી આવતી. તો પછી આપણે rf તરીકે આવું પણ લખી શકીએ, r માંથી 0 બાદ કરવાના છે તો 0 જોડે સમૃદ્ધ અંતરાલ, 1 ને બાદ કરવાના નથી તો 1 ની જોડે વિવૃદ્ધ અંતરાલ. તો કે r માંથી સમૃદ્ધ વિવૃદ્ધ 0 થી 1 બાદ કરી દઈએ, બરાબર, એટલો વિસ્તાર એ આપણને મળે છે. તો મિત્રો આ રીતે આ ટોપિક હજી સમજવાનું તમારે આગળના ચેપ્ટરોમાં આવશે, પરંતુ અત્યારે આપણે આ રીતે થોડા ઘણું સમજવું પડશે.
તો મિત્રો સંબંધ અને વિધેય પ્રકરણમાં આપણે આટલા સુધી રાખીએ છીએ, બરાબર છે। અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે। ધારો કે તમને કશું નથી સમજાતું તો તમે મને કોલ કરીને પૂછી શકો છો। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત।